કેમ હાસો કીધું એટલે ચાલ દિયા और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी। ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી। તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં। તો સ્ટાર્ટ કરીએ આજનો વ્લોગ। તો અત્યારે વાગી ગયા છે 7:15 અને ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો કરી લીધો છે અને હવે જાય છીએ કોલેજે। અને મમ્મી થોડુંક કામકાજ કરે છે, મેં તો ફટાફટ પહેલા કામકાજ કરી લ્યો પછી એમને મળીએ। રાજા પપ્પા હજી સૂતા છે, પાર્થભાઈ ઉઠા નથી હજી, એવું છે। અત્યારે તો ઠંડી નથી લાગતી ઘરમાં, પણ બહાર જાય પછી ખબર પડે, ગાડીમાં બેસીએ પછી ખબર પડે કેવી ઠંડી છે કેવી નહીં। ફટાફટ હમણાં મમ્મીને મળી લઈએ એટલે ખબર પડે શું છે શું નહીં આજનો પ્લાન। કે મમ્મી? ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હલો, દીવાબત્તી કરવા જાય? હા જઈ આવો। મોડું થઈ ગયું છે, 7:30 થઈ ગયા। આજનો શું પ્લાન છે? કઈ આજનો તો કઈ પ્લાન નથી। કઈ પ્લાન નથી? કીર્તન લખી નાખજો, જો અત્યારમાં કહી દઉં છું। હા ને ભૂલી જાઓ કાલની છે પાછા, હો? ચાલો હું જાઉં। જય માતાજી। ચાલો તો આપણે ફટાફટ જઈએ કોલેજ એટલે ઉગી જાય પછી। કેમ? કાઢી દો નામ ખબર। એ તો પછી હવે વાંધો નહીં। તો અત્યારે વાગી ગયા છે 1 અને હવે કોલેજેથી આવતો રહ્યો છું। દેખાઈશ મોઢું મારું? હવે દેખાય? અને પપ્પા જો કાંઈક કરે છે। પપ્પા શું કરો છો? શાકભાજી વાવું છું। વાવો છો? હે? તાર મમ્મી મૂળા જોતા ગોતું મૂળા છે શાકભાજી લઈ આવ્યા જો પપ્પા। હું જમવાની તૈયારી કરીને પાર્થભાઈ જાય સંતાણા છે। ખબર હશે ને તું આમ ઉભો હોય તો બાયણા કરતા તું મોટો લાગશે, તો અડધો તો બહાર આવી છે। કપડા ટીંગે એમની તું પાતળો છો કા મમ્મી લાગે ને એવું એટલે દેખા લાલ ટી શર્ટ દેખાઈ ગયું એટલે ઉભો છે। કેમ હાચું કીધું એટલે? હે હાચું કીધું એટલે પૈસા આમ ઉભો તો આમ તારી બેનું છે ને તે અડધો તો પોતે બહાર દેખાય એવું ઉભો રહે। રાઈસભાઈ કે ગુંજાઈ ગયેલા છે થોડા, એટલે હું ઈ કે મારે 10,000 જોતા 10,000 કેમ આપવા આયુષભાઈ? શું કરવા 10,000 ને મારે દેવા પડે, વાપરવા મોટો ભાઈ છે। પૈસા બોલ જોયું એને મોટે ના પડે નથી જોતા। હે મેં કેદી માઈક એ મારા એ ઓલું માઈક છે આ જાડિયા જ્યારે હોય તે મારા તું પણ મારે જ કેવું વાગે છાતીમાં હાલ। આ એનું શાક જરી ભરીને ઢોકળો ઢોકળો કેમ નથી ભાવતું ઢોકળીનું? ભાવે ને પાનકો ગરમ મસાલો ને મમ્મી બહુ ગરમ મસાલો નાખે પણ એટલે બસ આયું ઠેકાણે ઓછો નખાય, બહુ નો નખાય। તે દી હું કહેતો તો બડી ઢોલ કીધો અય 2 મિનિટ સાંભળ હા ભાઈ મારા આમ છે આમ પડતું હવે મારા આમ છે મેં આમ દીધા હા ભાઈ નહીં સાંભળો હા ભાઈ પહેલા આમ જો ઈ તું કે શાક નું કહેતો તો વટી જો હમ હે મમ્મી હા લેવા તું બોલ હે મમ્મી ઈ પંજાબી શાક નું કહેતો તો કે નતો કહેતો? ઈ પંજાબી શાકમાં મમ્મીને મેં કીધું તું પંજાબી શાકમાં એટલે આટલો બધો ગરમ મસાલો નો સારો લાગે એમાં। આ ઢોકળીનું શાક છે તો ગરમ મસાલો એમ કીધું તું મમ્મીને મેં હવે બોલતો હું કહેતો તો બોલ થાય। ડબલ ઢોલકી નથી કઈ લ્યો હવે દેવન ઢોલ કી દોણિયો આજુ કીધું લાગે હે મમ્મી હાસુ બોલે હું શું કીધું હાસુ કીધું આજુ કીધું લાગે હે હાસુ જ કીધું ને મમ્મી મેં તે દોણી એવું કામ કીધું? કાલ વાળો જોતો કેતો ઈ તાઈ લાગે રે એવું કા ભાઈ ઓણી કે શું હાર્દિક હું કહેતો કાવા હાટુ કે તેલનો ડબ્બો લઈ આવજો, શાકભાજી લઈ આવજો, ફલાણું લઈ આવજો, ઢીકડું લઈ આવજો। ભાઈ ને તો ગુડ મોર્નિંગ કરી ના કરવું બીજું કઈ કરવું નહીં। કેજે ભાઈ લા કરે સારું હાલો મમ્મી શું બનાવ્યું જમવામાં?
જમવામાં છે ઢોકળીનું શાક ને વઘારેલી ખીચડી છે રોટલી છાશ મરચાં ગોળા પાસ પાસ વટાણાનું ડબલું લઈને બેસી ગયા છે. બહુ ભાવે વટાણા? મીઠા બહુ. હમ લીલા વટાણા બધા આવે. હા સારું હાલો હવે જમી લઈએ અમે. તો અત્યારે જમીને બેઠા છીએ અને તો બધા વટાણા ફોલવા બેસી ગયા છે. પપ્પા ભાઈ મમ્મી સમજો વટાણા ફોલે છે. અરે ખાતો જાય છે ભાઈ તો. ઢોંઢે આવશે આવ્યું સાવજે આયા समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना ઉતાવળ રાખજે ખાવું આ કેમ એમ થાય છે ભાઈ ને જાણી કાઢે બધા બેઠા બેઠા ભાઈ લાઈક માં આવી ગયો છે આજ હે ભાઈ હા પછી હું કાઢે ને તો કે આ મૂકતો ને પાછો એવું થાય કામ એટલે તો એમ ને હે વાંધો નહીં હા તો જવાબ ન દે પાછો લે વાંધો નહીં તો હવે હું તારી મસ્તી કરીને ત્યાં વિડીયો ઉતારે હો મોજ મસ્તી કરવાની હોય હમ ક્યાંય હારે નહીં આવે કઈ નથી પણ અત્યારે પંખો શરૂ નથી કઈ અવાજ આવતો આડો અવળો તો માઇક શું લગાડો એટલે હરખો જ આવે અવાજ ને મમ્મી બોલ્યા આવ્યું હું એડિટ કરતો મને ન ખબર હોય મમ્મી બોલ્યા એ આવ્યું કે નથી આવ્યું તું હેન્ડસ્પ્રી નાખી હોય હેન્ડ સ્પ્રી નહીં આ વોલ્યુમ ફાસ્ટ કરું ઓલામાં એડિટમાં લ્યો સબસ્ક્રાઇબર પાસે બધાય પાસે હેન્ડસ્પ્રી નો Subscriber. તો પછી એમ તો ખબર પડતી હોય ને કેટલો ફાસ્ટ થાય 250 સુધી થાય. હાલો અંતાક્ષરી રમી અત્યારે હાલો 2 મિનિટ હા, રમો. અત્યારે ન હોય કેવો વાર છે કર. તું ગા શુક્રવાર સૌ ઉપર લ્યો ડાયરેક્ટ તારી પર આવ્યું હું તો ગાવ જ છું. ગા એક રવિવાર નું રખાય મમ્મી રવિવાર મજા આવે રેવાનું રાખો એટલે પછી વાત થઈ જાય. કા રવિવારે બપોર પછી બધા નવરા હોય તો મજા આવે કા મમ્મી તું જ નહીં હું. આ તમે 15 મિનિટ થાય પછી કે હાલો દુકાન એવું થાય બસ લાવો બાપા લાવો હવે કાંઈ નહીં થયું. બેહો બાપા ઘડી. 6 hours later. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને કઈ ને ત્યાંથી અટકી જાય પછી કે મમ્મી હું મારી મમ્મી ખાલી એમ જ બોલે હું બીજું કઈ ન બોલે. હા તો આજે તો શોપાઈ નથી ગયા કેમ કે કઈ કામ નહોતું પાર્થભાઈ નું અને અત્યારે હવે શ્રીફળ વધારવાના છે 2 માતાજીને તો પેલા ફટાફટ શ્રીફળ લઈ આવીએ વધારી નાખીએ પછી પાછા આપણે મળશું નિરાયતે એટલે મેં કીધું પેલા તો વિડીયો સ્ટાર્ટ કરી દઉં એટલે વાંધો ન આવે. અને મારા મમ્મી અત્યારે બેસી ગયા છે લસણ ફોલવા. કેમ મમ્મી અત્યારે લસણ ફોલવાનું? નવરી સુધી લઈ બેઠા બેઠા લસણ ફોલો ઠીક એવું અત્યારમાં ભાખરી કરવી ન હોય હા ઈ છે લસણ ફોલી રાખું છે એટલે લસણ ફોલો છે એમ ને ભેગું કરવાનું આ દરરોજ ની ઉપાધિ દરરોજ કા એ કારે ફોલી રાખું ઈ હા એ કરે તો મમ્મી જો લસણ ફોલે છે ત્યાં આપણે ફટાફટ શ્રીફળ લઈ આવીએ અને પહેલા તો વધારે નાખીએ પછી આપણે મળશું. તો શ્રીફળ આપણે વધારી નાખ્યો છે અને દીવાબત્તી કરી આવ્યો છે હરિવાર. મેં કીધું હવે દીવાબત્તી કરી નાખીએ હરિવાર ઉપર આવ્યા છીએ તો દિયા હાથમી ગયો તો આમે એટલે મેં દીવાબત્તી કરી નાખી અને શ્રીફળ વધારે નાખી. શેષ કેટલી મસ્ત કુણી શેષ નીકળી જાવ ને મારા મમ્મી જો ત્યાં હિરલ દીદી હારે વાતો કરે છે. કેમ હિરલ દીદી? જય માતાજી. કેમ છે? મોજમાં. તમે? તો વાંધો નહીં. મોજમાં જ રહેલા હા મોજમાં જ રહેવાનું. કેદી આવું દીદી કે બધા પૂછા કરે કેદી આવું કા દીદી? દીદી કે ટાઈમ રહી તો આવીશ ને હું મારે. હા હેતુભાઈ સાંભળા સર આમે કેટલો ટાઈમ થઈ ગયો તું ગઈ રોકાઈને ગઈ કેટલા 8 મહિના જેવું થઈ ગયું છે? એમ ખબર ન પડે વૈશાખ મહિનો ઓલો મહિનો આમ બોલે. 5મા મહિનામાં હા આ તો આ કયો મહિનો હાલે? 12મો હાલે. 8 મહિના ન થયા કે ભાઈ? લે 8 9 2 શ્રાવણ મહિના ગયા 2 ગયા કા? હા કો દીદી બહુ આવો વેલા આવો હા વેલા આવો એક્ઝામ ઉપર ન આવતા અમને પછી નો મજા આવે.
ઈ તો કેમ મેળ એટલે મેળ કરો તારે ક્યારે છે exam? મારે exam માર્ચ મહિનામાં. તો હેઠો બેહીને 5 મહિનાને બહુની વાત છે. તમારે નક્કી ન હોય આવું આવું કરીને આમ કેટલા દી કાઢી નાખો. હા ના એમ તો ત્યાર પહેલા જ આવી તો વાંધો નહીં. એ વાત સાચી છે, પરીક્ષા હોય એટલે પછી નો મજા ન આવે પછી એવું. વાંચવામાં જ રહેવું પડે. તો બધા હારે હોય તો મજા આવે કાક. એ તો કઉ છું હજી માર્ચ મહિના તારે ઘણી વાર છે. હા લે મમ્મી દઉં. હા સારું હાલો. સારું હાલો તો હવે બેસીએ નિરાયતે. બહાર તો કોઈ નથી, ઉપરથી હું જોતો હતો બહાર તો કોઈ નથી આજે ભાઈબંધ કોઈ, એટલે મેં કીધું હવે ઘરે જ બેસીએ મોબાઈલ જોયા કરીએ. તો ત્યારે વાગી ગયા છે 8:45 અને જમવા બેસી ગયા છીએ સૌ બધાય સૌ હું ખાંડ નાખી ને એમાં માથે દૂધ નાખ્યું એટલે લેવા જાય પાર્થભાઈ. એટલે મેં કીધું તો કઈક આવવાનું નહીં તો હે ને આવ. તો અત્યારે જમવામાં છે ભાખરી, દહીંની તીખારી અને દૂધ. પપ્પા તો ચોળીને ખાઈશ. મજા આવે? મારી દૂધ પહેલી વાર એમ હું ચોળે નથી ખાતો કોઈ. ન ભાવે. ભાવવાનું કઈ ભાવે એ બધું આમ ખાઈ લઈએ હવે આમ ક્યાં હવે માથાકૂટ કરી. સૌ ભૂકો કરવાનો કા ભેગો કરવું બધું. હા આયલું જાય બટકે મને ચોળી બટકે. નથી આજે ભાવે. એમ શું કે ચોળી નાખી. ઓકે. મને ચોળી નથી ભાવે, શાકમાં ચોળી ભાવે. ચોળીને મજા પણ તીખારી યાર. આમ નામ બટકે બટકે ભાખરી ખાવાનું તો મેળ ન આવે. એવું રસ કાંઈ ખબર છે? હું? ચોળેલું. હા ઓલું તો આમ લ્યો ને તો બટકે ન આવે કા? દહીં પડ્યું રે રસો આવે ખાલી ભાખરી ભીની થાય એવું થાય. હાલો હાલો તો જમી લઈએ. તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે આટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો, ટાટા, બાય બાય, પછી ગુડ નાઇટ કહેવાનું. ગુડ નાઈટ. એમ